આગળ વાત કરીએ વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ખાનગી કોલેજની મનમાની સામે આવી એબીવીપીનો જોરદાર વિરોધ થયો છે જ્યારે વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે કોલેજ એકસાથે 4 સેમેસ્ટરની ફી ભરવા માટે દબાણ કરે છે। કોલેજ દ્વારા વિદ્યાર્થીઓના કિંમતી ડોક્યુમેન્ટ્સ કબજામાં રાખીને ખુલ્લી ધમકી આપવામાં આવી છે કે ફી નહીં ભરો તો ડોક્યુમેન્ટ નહીં આપીએ। વિદ્યાર્થીઓના માર્કશીટ એલસી અટકાવીને તેમના ભવિષ્ય સાથે ખેલ કરી રહ્યા છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોલેજ તંત્ર અડગ રહેતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। એબીવીપીએ કોલેજને કડક ચીમકી આપી છે કે તાત્કાલિક દસ્તાવેજો પરત નહીં મળે તો આંદોલન વધુ ઉગ્ર કરશે। કોલેજ કેમ્પસમાં ઘમાસાન અને તણાવપૂર્ણ માહોલ સર્જાયો। કોલેજ પ્રશાસનની ભૂમિકા શંકાના ઘેરા હેઠળ છે। અહીંયા જ્યારે ફર્સ્ટ સેમેસ્ટરની એક્ઝામ આપવા માટે આવ્યા, ફર્સ્ટ સેમેસ્ટરની એક્ઝામ આપી અને પછી સેકન્ડ સેમેસ્ટરની એક્ઝામ આપવા આવ્યા ત્યારે અમને એવું જણાવવામાં આવ્યું કોલેજ પર આવીને કે તમારા ફોર્મ નથી ભરવામાં આવ્યા એક્ઝામ માટે કેમ કે તમે ફી નથી જમા કરી। તો અમે કીધું કે અમે ફી તો આપી છે, 20,000 રૂપિયા આપ્યા છે અમે, અને બાકીની ફી જે આપવાની છે એ સ્કોલરશિપ આવે પછી આપવાની છે। તો મેમ જણાવે છે કે સ્કોલરશિપ આવે તો પછી આપજો, પણ પહેલાં તમારે ફી આપવા જ પડશે તો જ હું તમારા એક્ઝામના ફોર્મ ભરીશ, બાકી હું તમારા એક્ઝામના ફોર્મ નહીં ભરું। એવી રીતે 3 વર્ષ નીકળી ગયા છે, ચોથું વર્ષ ચાલે છે। અમારા ડોક્યુમેન્ટ અહીંયા જમા છે અને ઉપરથી અમને એમ કહેવામાં આવે છે કે તમે તમારા પૈસા ભરો, ફી ભરો, 1,20,000 બધાને અલગ અલગ કહેવામાં આવી। આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સંસ્કાર ભારતી કોલેજમાં આંદોલન કરવામાં આવ્યું। મુખ્ય વિષય એ જ છે કે જે બહારના વિદ્યાર્થીઓ આગળ એડમિશન એજન્ટ દ્વારા લેવામાં આવે છે, પણ ત્યાં એવું કહેવામાં આવે છે કે સ્કોલરશિપ દ્વારા જેમની ફી ભરવામાં આવશે, જ્યારે સ્કોલરશિપ આવશે ત્યારે ફી ભરવામાં આવશે એવું ત્યાં આગળ એજન્ટ દ્વારા કહેવામાં આવેલું, અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ એ અહીંયા આગળ કોલેજમાં જપ્ત કરી લેવામાં આવ્યા છે। એટલે મેડમનું કહેવું એવું છે કે જ્યાં સુધી ફી નહીં ભરે ત્યાં સુધી આપણે ઓરિજિનલ ડોક્યુમેન્ટ પાછા આપે, નહીં તો ક્યાં સુધી ઓરિજિનલ ડોક્યુમેન્ટ પાછા નહીં આપે। એમના પોતાના ડોક્યુમેન્ટ હશે, બીજે ભણવા જવું હશે, એમના નગર દૂરથી વિદ્યાર્થી આવે છે, એમના ત્યાં ગામમાં ભણવા જતો ભણવા કેવી રીતે જશે? આપણી માંગ વિદ્યાર્થી પરિષદની માંગ મેડમ પાસે એક જ છે કે અમારા જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે સર્વે વિદ્યાર્થીના ઓરિજિનલ ડોક્યુમેન્ટ પાછા આપે, અને જે એજન્ટ થ્રુ વાત છે તો એજન્ટને અહીંયા બોલાવે, એજન્ટને એમનો પ્રોબ્લેમ છે,